હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા 8:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો જો અત્યારે છીએ વાડીએ ભેંસો દોવાનું કામ ચાલી રહ્યો અને કાલે જે મેન કામ હોય ખેડૂતોનું એ ખાતર ભરવાનું, એ ખાતર આપણે ભરાઈ ગયું અને ફેદૈયા ગયું. હા, એ ભેંસને પાહું મેલ્યું ફેદઈ ગયું અને શેરડીએ કાઢ્યું, બરાબર. એટલે મેન કામ હતું એ પતી ગયું. આમાં આજે કડિયા આવું તો ઘર આગળ સજુ નાખવાનું, આમ જે થાય ખરું. આ મને પાહું મેલ્યું મને બ્લોગ ઉતારતો ચમ ઓમ કર્યું બટા. હા, બટી તો ઓછો નહીં પાડી દે હો. જોજે પાહું ના મેલો માર ઘોડેમ તને, અને તો ચક્કરીઓ મારી દઈ. હા, અને જો ખેડૂતોનું સાચું સોનું હોય ને તો એમની ગાય અને ભેંસ, કારણ કે હમણાં દૂધથી જ ખેડૂતોનો ઘર હેઠતો હોય, બરાબર. ગુજરાત જે ખેડૂતોનું ખરું ને મેન એ ઓનાથી જ થતું હોય, દૂધથી, બરાબર. બાકી રાયડો ને ઘઉં ને તો 12 મહિનામાં એક જ વખત આવે અને આવી બારે માસ આવે દૂધ, એટલે અમની કેર કરવી પડે ગાય માતાની ને ભેંસની. એ ભેંસ છોડજો. જો અમાર વિનભાઈ હવારમાં હા હા ખાઈ જવા દે, એડો કોણ ખાઈ જવા દે. આવ કરો આ દર કરું દર શીલો કોક ભલાદમી શીલો ગાલવાનો. શીલો તો પછી ચાલવાનો, પહેલા દર કરવો પડે. જો પછી શીલો એ કેટલો મજબૂત લાયા અહીંયા મોટો જંગ. આ હોય શીલો હોય હવે પેલા રેલાનો આપણું જાણું રેલું. હા, એનો બરોબર ને. ગાય ભેંસ ને તો જાડો શીલો જો. ના, ગાયનો નહીં, ભેંસનો નહીં, આ તો રેલા. અમારે જો અને શીલો કોઈ આપણે ગાય ભેંસ ને બધે ને એ શીલો કોઈ. તમારી બાજુ કોઈ કમેન્ટ કરજો ચોક્કસ, એટલે ખબર પડે શું કેવું. જો મોરભાઈ ચા બોલું જો. હે ત્યાં હો ત્યાં હું ઠેકું ઓ પાંચ સવાર 2 ટાઈમ નવરાવો પડે, કારણ કે કેટલી બધી ગરમી પડે. આ ગણેકમાં ફુવારા ગોઠવ્યા. ઓ અમારે ઝરૂકબેન ને નાવું નહીં ગમતું. ફટ દે તો કવાળાથી હેડે આવું. તમ ગરમી નહીં લાગતી? હા, અલ્યા કોમ છોડી દીધું ખુલ્યા એવું ચમ બસ જેમ આવી તો હું નફરત થઈ જાય. આવું રૂડું રૂપાળું ગોમ ભાઈ કોણા અરે આબુ આખા આબુ એ હા રેડો. ચલો સ્ટેશન આવ્યું, ઉતરી જાઓ. સ્ટેશન આવ્યું, ઉતરી જાઓ. ચલો ભાઈ. જો કડીઓ આપવાનો તો ના આવ્યો અને અમે જવાનું છે, આપણે જવાનું શેડવાનું, અમને જવાનું છે ચાલ લેવા. જીવનો આખોટીને 4 વાટજો રોમાપીનનું નામ લઈ. જો પહેલાં શેડ્યા મળી જે ખેતરમાં એરંડા પડ્યા હોય આજુબાજુ, એના સીધા કલટી ભરાઈને લઈ જઈ અને જો આપણે ઝાડ હોય નડતું હોય ચીકન લઈ જઈને જો અમે નોખીએ રીતે આમ ટ્રેક્ટર ભરાઈ દેવાના. જો એટલે કામ એકદમ આસાન થઈ જાય. આ રીતે આવા એરંડા પડ્યા હોય ને એ કલટી ભરાઈ લેવાના. તો બહુ મસ્ત એવું ખેતર છેડાઈ ગયું. જો હું તમને બતાવું. જો બહુ મસ્ત એવું ખેતર છેડી કાઢ્યું, તમે જોઈ શકો. જો પ્લેન થઈ ગયું ને, આમાં એરંડા હતા પણ દેખાય તમને કશું. તો છેડવા માટે બેસ્ટ ટ્રેક્ટર આવતું હોય ને તો 10-35 મેસી ફર્ગુસન, કારણ કે આર્ય જે જલન
એ મેલે ના. જેટલા ઊંડો જાય ને એટલા જ હેડ આર્ય એટલી પક્કડ રાખે. અને બીજો ટ્રેક્ટર અત્યારે નવા ટેકનોલોજીવાળો આવ્યો ને એ સીધો અંદર જોઈને અને દાબ પડે ને એટલે એ નાથે કલટી ઉપડી જાય. ઓની કલટી ઉપડે નહીં. એટલે આ ટ્રેક્ટર બહુ મસ્ત આવે. 1035 DI મેસી ફર્ગુસન. પણ અમારો હું માજી ગયડો થયો એટલે થોડો હાચવી નાખવા પડે. નહીં વળી પાછો સિરિયસ થઈ જાય તો ઉપાધિ થાય થાય સિઝનમાં. એટલે એવું રાગે હાંકવાનો, બરાબર. અને જો આ રીતે ઉનાળામાં ઘણા ખેડૂતો ખેતર શેડતા ને એમ કે વરસાદ આવશે એટલે શેડીશું. પણ ઉનાળામાં શેડવાનું કારણ કે આવી ધરો હોય ને, જો આ ધરો રહી, આ ધરો એ જો આ ખેડીને ઊંડી ખેડ કરીને એટલે એનો મૂળિયો સુધી બધું નીકળી ગયું. જો એટલે આ ધરો આમ પડે તડકાની બધી હુકાઈ જાય. અને આમ ના શેડી હોય તો ચોમાસામાં ઓનાથી પણ વધારે થાય. જો આ રહી, જો આ રહી, આવી બધી વસૂટી જાય. એટલે ઉનાળામાં તો ફરજિયાત શેડ કાઢવી જ પડે. શેડ ના કાઢો ને તો પછી આરીએ ચોમાસામાં 4 ગણી થાય. એટલે ધરો ને બીજું બધું નેદામણ બધું હુકાઈ જાય. ત્યારે આટલી બધી ગરમી પડે જ 45-46. જો આ બહુ મસ્ત શેડ્યું નેદામણ છે ને એ બધું હુકાઈ જાય અને ખેતર બહુ મસ્ત એવું ક્લીન થઈ જાય, બરાબર. તો જો આરીએ 2 વીઘા શેડ દીધું, હજી બીજા શેડવા જવું. અને 11:30 થયા, બરાબર. બરાબરની ગરમી પડે પણ શેડા સિવાય ચલાવ્યું નહીં. હાડો બીજો જે ખેતમ જઈએ ને ખેતમ સફાઈ કરતું જવાનું. એટલે એવું ફરીથી આપવું ના પડે. જો એક બાજુ એરંડા બધા આખા ખેતરના આબાદ લાઈન નાખ્યા હતા તે જો હળકાયા બાવળ તે બધા ક્લીન થઈ જાય. જો એક બાજુ એરંડાથી ખેતરે ચોખ્ખું થઈ ગયું અને બધા કલટી પાછળ ભરાઈને લાઈન અહીંયા નાખ્યા હતા. અને જો હળી ચોપી તે બધા બાવળ હળકાયા બળી જાય. અને આજ રાતે ભજનમાં જવાનું છે ચોણસમાં બાજુ, બરાબર. અને આ જઈ રાતે હતા તરફ ગામમાં. તો અમારે રોજ રાતે જો દાળા ખેતરનું કામકાજ હોય, ખેતીવાડી ભેંસોનું, પ્લસ રાતે ભજનનો પ્રોગ્રામ હોય. અને ભજનનું તો રોજ હોય એમ. અને કોઈ પણ રૂપિયો લેવાનો નહીં ધણી ફાયણથી. ગમે તે ગામ જઈએ અમે, બરાબર. અમારું મંડળ 1 પણ રૂપિયો લેતું નહીં. અને ફ્રી ભજન, બરાબર. ખાલી ગાડીનું ભાડા સિવાય બીજું કશું લેતા નહીં. અને આટલામાં આજુબાજુમાં હોય ને તો રોજ ભજનમાં જવાનું. તો અત્યારે વાગ્યા હોય 1. અને જો અમુક કમ્પ્લીટ શેડવાનું શેડ્યું છે અને અમુક જઈએ ઘેર. મારી ભાઈ વાયરી તો હોય જ આવો હો ભાઈ ખેતરમાં. ના એસીની જરૂર જ ના પડે. અને ઘેર તો શેકાઈ જઈએ ભાઈ. હા આ ના ચોમાં આમ કાઠું ખેતરમાં. ચોમાં આમ ડો વળગતા છે બબુજી. એ પૂછી લો કાકા. એ પૂછો કે 300